પંચાયતી રાજ પ્રણાલી બંધારણના કયા સુધારાથી લાગુ પડી? એ 71મો, બી 72મો, સી 73મો, ડી 74મો. સાચો જવાબ છે સી 73મો. 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? એ 1990, બી 1991, સી 1992, ડી 1993. સાચો જવાબ છે ડી 1993. પંચાયતી રાજમાં કુલ કેટલા સ્તર હોય છે? એ 1, બી 2, સી 3, ડી 4. સાચો જવાબ છે સી 3. પંચાયતી રાજનું સૌથી નીચેનું સ્તર કયું છે? એ તાલુકા પંચાયત, બી જિલ્લા પંચાયત, સી ગ્રામ પંચાયત, ડી નગરપાલિકા. સાચો જવાબ છે સી ગ્રામ પંચાયત. પંચાયતી રાજ પ્રણાલી ગ્રામ સ્તરે લોકશાહી મજબૂત બનાવે છે. આ સાચું છે? એ ખોટું, બી અંશતઃ, સી સાચું, ડી લાગુ નથી. સાચો જવાબ છે સી સાચું. ગ્રામ પંચાયતનો વડો કોણ હોય છે? એ તાલુકા વિકાસ અધિકારી, બી સરપંચ, સી તલાટી, ડી કલેક્ટર. સાચો જવાબ છે બી સરપંચ. ગ્રામ પંચાયતના સભ્યોને શું કહે છે? એ મંત્રીઓ, બી અધિકારીઓ, સી પંચો, ડી સેવકો. સાચો જવાબ છે સી પંચો. ગ્રામ પંચાયતની બેઠક કોને કહે છે? એ લોકસભા, બી ગ્રામસભા, સી રાજ્યસભા, ડી તાલુકા સભા. સાચો જવાબ છે બી ગ્રામસભા. ગ્રામસભામાં કોણ સભ્ય હોય છે? એ માત્ર પંચ, બી માત્ર સરપંચ, સી ગામના બધા મતદારો, ડી સરકારી અધિકારીઓ. સાચો જવાબ છે સી ગામના બધા મતદારો. ગ્રામ પંચાયતની કાર્યાવધિ કેટલા વર્ષ હોય છે? એ 3 વર્ષ, બી 4 વર્ષ, સી 5 વર્ષ, ડી 6 વર્ષ. સાચો જવાબ છે સી 5 વર્ષ. તાલુકા પંચાયત કયા સ્તરની સંસ્થા છે? એ રાજ્ય સ્તર, બી જિલ્લા સ્તર, સી મધ્ય સ્તર, ડી કેન્દ્ર સ્તર. સાચો જવાબ છે સી મધ્ય સ્તર. તાલુકા પંચાયતનો વડો કોને કહેવાય છે? એ સરપંચ, બી પ્રમુખ, સી અધ્યક્ષ, ડી કલેક્ટર. સાચો જવાબ છે બી પ્રમુખ. તાલુકા પંચાયતનો કાર્યકારી અધિકારી કોણ છે? એ સરપંચ, બી ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી, સી તલાટી, ડી મામલતદાર. સાચો જવાબ છે બી ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી. તાલુકા પંચાયતનો મુખ્ય હેતુ શું છે? એ શહેર વિકાસ, બી ગ્રામ વિકાસ યોજનાઓ અમલમાં મૂકવો, સી કર વસૂલાત, ડી કાયદો અને વ્યવસ્થા. સાચો જવાબ છે બી ગ્રામ વિકાસ યોજનાઓ અમલમાં મૂકવો. તાલુકા પંચાયત કઈ પંચાયત વચ્ચે કડીરૂપ છે? એ રાજ્ય કેન્દ્ર, બી ગ્રામ જિલ્લા, સી ગ્રામ રાજ્ય, ડી તાલુકા નગર. સાચો જવાબ છે બી ગ્રામ જિલ્લા. જિલ્લા પંચાયત કયા સ્તરની પંચાયત છે? એ ગ્રામ, બી તાલુકા, સી જિલ્લા, ડી રાજ્ય. સાચો જવાબ છે સી જિલ્લા. જિલ્લા પંચાયતનો વડો કોણ હોય છે? એ કલેક્ટર, બી પ્રમુખ, સી સરપંચ, ડી મુખ્યમંત્રી. સાચો જવાબ છે બી પ્રમુખ. જિલ્લા પંચાયતની કાર્યકારી વડો કોણ હોય છે? એ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ, બી સરપંચ, સી તલાટી, ડી મામલતદાર. સાચો જવાબ છે એ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ. જિલ્લા પંચાયતની કાર્યાવધિ કેટલી છે? એ 3 વર્ષ, બી 4 વર્ષ, સી 5 વર્ષ, ડી 6 વર્ષ. સાચો જવાબ છે સી 5 વર્ષ. જિલ્લા પંચાયતની બેઠક કોને કહે છે? એ ગ્રામસભા, બી જિલ્લા સભા, સી સામાન્ય સભા, ડી રાજ્યસભા. સાચો જવાબ છે સી સામાન્ય સભા.